Hello, friends. Once again, I heartily welcome all of you in our unit number 1, Chitta's Tears. In last lecture, we saw that Edie, who is very wicked and very lazy hunter, stole two beautiful tiny cubs. When Mother Chitta knew about that, she started to crying. She cried and cried all the night so that the dark spot made in her cheeks. છેલ્લે આપણે જોયું હતું કે ખૂબ જ રડવાથી એના ગાલ ઉપર કાળા ડાઘા છે એ રહી ગયા હતા. આપણે છેલ્લે પૂરું કરેલ હતું સી વોઝ સ્ટીલ વીપિંગ, તે હજુ સુધી રડી રહી હતી જ્યારે એને ખબર પડે છે કે ટુ ટાઇની કપ્સ વેર નોટ ધેર, બે ટાઇની કપ્સ છે ત્યાં હતા નહીં. બરાબર. સી કુડન્ટ ફાઇન્ડ હર ટાઇની કપ્સ, તે એના ટાઇની કપ્સને ગોતી શકી નહીં. સી ટ્રાઈડ અ લોટ બટ સી કુડન્ટ, તે ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ તે શોધી શકી નહીં, ફાઇન્ડ આઉટ કરી શકી નહીં. That's why she started crying. Wildly jumped and crying. ખૂબ જ મોટેથી કૂદકા મારવાનું શરૂ કરી દીધું અને રડવાનું શરૂ કરી દે છે. છેલ્લે આપણે પૂરું કરેલ હતું સી વોઝ સ્ટીલ વીપિંગ સુધી. બરાબર, તે હજુ રડી રહી હતી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ એટ નાઇટ. ચલો એટ નાઇટથી હવે આજે ફરી પાછો નવો આપણે પાઠ, આજનો પાઠ છે એ નવા લેક્ચરથી શરૂ કરીએ. At night, the mother Chitta cried so loudly. At night, એટલે બીજા દિવસે રાતે પણ મધર ચિત્તા cried so loudly, ખૂબ જ મોટેથી લાઉડલી બૂમ પાડીને રડે છે. That she was heard by a wise man living in the village. ખૂબ જ મોટેથી રડવાથી she was heard. બરાબર, પેસિવ વાક્ય રચના છે. તેનો અવાજ સંભળાય છે. કોને સંભળાય છે? બાય અ વાઇઝ મેન. વાઇઝ એટલે કે એકદમ ડાહ્યો માણસ, બુદ્ધિશાળી, સમજુ માણસ. બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. બરાબર, એક માણસ જે ડાહ્યો હતો એ ગામમાં રહેતો હતો, એને આ મધર ચિત્તાનો અવાજ સંભળાય છે અને પોતે વિચારે છે કે સી ઇઝ ક્રાઇંગ. બરાબર, તે રડી રહી છે ફોર 2 days, 2 દિવસથી. તો હવે આ ડાયો માણસ શું કરે છે જો? The old man understood what had happened. What had happened, perfect past. બરાબર, વચ્ચે વચ્ચે હું તમને ટેન્સ પણ યાદ દેવડાવતો જાઉં. The old man understood. એ ડાહ્યો માણસ છે, એ વૃદ્ધ માણસ છે, એ અન્ડરસ્ટુડ, સમજી ગયો. અન્ડરસ્ટુડ એટલે સમજી ગયો. વોટ હેડ હેપન, કે શું બન્યું હતું. એને ઇમિડિયેટલી ખબર પડી ગઈ કે શું બનેલું હોવું જોઈએ. ધેટ્સ વાય સી ઇઝ ક્રાઇંગ, તેથી તે રડી રહી છે. બરાબર, ને તરત જ ખબર પડી ગઈ કે શું બનેલું હોવું જોઈએ જેનાથી આ મધર ચિત્તા રડી રહી છે. He immediately took his strong club. ક્લબ એટલે કે ડાંગ. બરાબર, એનું એક હથિયાર આવે, વન કાઇન્ડ ઓફ વેપન ઓફ હન્ટર. બરાબર, હન્ટરનું એક હથિયાર આવે, ડાંગ. એને એક ડાંગ લીધી હાથમાં. She immediately took his strong club. બરાબર, મજબૂત. he immediately, આ જે ઓલ્ડ માણસ છે, બરાબર, વાઇઝ માણસ છે, તેણે એક મજબૂત એવી ક્લબ, ડાંગ હાથમાં લીધી. And came out of his hut. Hut means ઝૂંપડી. બરાબર, અને એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Sanno. So friends, what is the name of the wise old man? The name of the wise old man is Sanno. બરાબર, this old man Sanno means Sanno was very wise. ખૂબ જ ડાહ્યો હતો, ખૂબ જ સમજુ હતો.
He loved animals and knew all about them. શેનો loved animals and knew all about them? શેનો છે? સનો. સનો છે એ એનિમલ્સને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એનિમલ્સ વિશે બધું જાણતો હતો. બરાબર, કે એનિમલ્સ આમ બિહેવિયર કરે છે તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ બિહાઇન્ડ ઇટ, એની પાછળ શું પ્રોબ્લેમ હોઈ શકે. બરાબર, એનિમલ્સ આવું બિહેવ કરે છે તો આ પ્રોબ્લેમ હોઈ શકે. આ બધી એને ખબર પડી જાય બિકોઝ હી ઇઝ એનિમલ લવર. કારણ કે તે એનિમલ લવર હતો, પ્રાણીઓની વચ્ચે રહેતો હતો, પ્રાણીઓ સાથે રહેતો હતો, પ્રાણીઓ સાથે એને સમય વિતાવ્યો છે એટલા માટે. બરાબર. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. When Sano found out the hidden cups, when Sano found out the hidden cups, જ્યારે સનોએ આ હિડન કપ્સ છે તેને ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યા. He knew that it was Eddie's wicked idea. He knew, સનોને ખબર પડી ગઈ, સનો જાણતો હતો કે it was Eddie's wicked idea. બરાબર, એને ખબર જ હતી કે આવું કામ કરનાર કોણ હોય? ઈડી જ હોય. તો તેથી એને ખબર પડી ગઈ કે he knew that it was Eddie's wicked idea. wicked એટલે દુષ્ટ, ખરાબ, કે આ આઈડિયા છે એ ઈડીના જ હોય. He got angry with Eddie. બરાબર, એ ઈડી સાથે છે ખૂબ જ એંગ્રી, ગુસ્સે થયો. He rushed to hut and shouted. સનો છે એ ઈડીની જે ઝૂંપડી છે ત્યાં ગયો અને shouted અને બૂમ પાડી. I hate you, Edie. I hate you, Edie. Everybody of our tribe will hate you. જો यहाँ જઈને શું કહે છે? I hate you, Edie. Everybody of our tribe will hate you. Not only I, but also our tribe will hate you. એમ કહે છે કે માત્ર હું જ નહીં પણ આપણી આખી જાતિ છે ને એ તને નફરત થશે. બરાબર, because you made a spot in our whole tribe. કારણ કે તે આપણી આખી જાતિમાં કલંક લગાડ્યું છે. બરાબર, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે this all person are belong to Zulu hunters, Zulu tribe. આ બધા લોકો છે, સનો છે, ઈડી છે, આ બધા ઝુલુ જાતિ છે. બરાબર, એના હન્ટર્સ છે. તો સનો છે એને ખબર પડી ગઈ કે this type of wicked work only one man can do. Who is ઈડી? એને ખબર જ હતી કે આ પ્રકારનું દુષ્ટ કામ એક જ માણસ કરી શકે. કોણ? ઈડી. તો એ ઈડીને ઝૂંપડીએ જાય છે અને કહે છે I hate you, ઈડી. હું તને નફરત કરું છું. Everybody of our tribe will hate you. બરાબર, આપણી આખી જાતિ છે ને, everybody of our tribe, એના દરેક લોકો તને નફરત કરે છે. Because, કારણ કે, because you are lazy and wicked too. બરાબર, કારણ કે તું છે એ ખૂબ જ લેઝી, ખૂબ જ આળસુ છો, એન્ડ વિકડ ટુ, અને ખૂબ જ દુષ્ટ છો. વિકડ એટલે કે દુષ્ટ. We know that a hunter must hunt with his own strength and skill. And Sano added one more line. સનો એક લાઈન વધારાની ઉમેરી. શું કહે છે? We know that a hunter must hunt with his own strength and skill. એને એક શિખામણ આપે છે સનો છે નહીં. શું કહે છે? We know that, આપણે હન્ટર છીએ એટલે આપણને ખબર હોવી જ જોઈએ. અ હન્ટર મસ્ટ હન્ટ, એક શિકારીએ શિકાર કરવો જોઈએ. વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, પોતાની સ્ટ્રેન્થ, શક્તિ અને સ્કિલ અને આવડતથી. બરાબર, નહીં કે વિકડ આઈડિયાથી. બરાબર, આ એક એને શિખામણ આપે છે કે આપણે બધા જાણીએ છીએ કે એક હન્ટર હોય, વોટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ હન્ટર. તો હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. હન્ટર છે એને પોતાની શક્તિ અને પોતાની આવડતની મદદથી જ શિકાર કરવો જોઈએ, નહીં કે દુષ્ટતાથી, કપટતાથી. આવું સનો છે એ એડીને કહે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો એક લેઝી હન્ટર છો. બરાબર, તે જે આ કામ કર્યું છે
ઇટ શોઝ યુ આર વેરી લેઝી. એ દર્શાવે છે કે તું ખૂબ જ લેઝી આળસુ છો. યુ આર વેરી વીકડ. યુ આર અ થીફ. તું ચોર છો એ કે. બરાબર, તારામાં જે સદગુણ હોવા જોઈએ, જે સારા એવા હન્ટરમાં હોય, એવા જોવા મળતા નથી. તું લેઝી છો, તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બરાબર, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. હેવેસ પ્લસ V3 પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોનું ઉલ્લંઘન કરેલ છે, તે આપણી જાતિના નિયમો તોડેલ છે. આવું સનો હજી અડીને કહે છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિસઓનર, બરાબર, એક અપમાનની લાગણી. યુ હેવ બ્રોટ એટલે લાવવું. બ્રિંગનું V2 છે બ્રોટ. તું લાવ્યો છો. તું આપણી આખી જાતિ માટે અપમાન, બરાબર, આપણી આખી જાતિનું સ્વમાન તે છે ને એ બગાડ્યું છે. આપણી આખી જાતિ માટે અપમાનની લાગણી લાવ્યો છો એ કે તું. બરાબર, કોઈકને એમ થાય કે ઝોલું હન્ટર થઈને આવું કામ કરેલ છે, એટલે આપણી આખી જાતિનું નામ તે બરબાદ કરેલ છે, બદનામ કરેલ છે. બરાબર, આવું સનો છે એ એડીને આ પેરેગ્રાફમાં ઘણા બધા સારા વાક્ય કહી અને શિખામણ આપવાનો પ્રયત્ન કરે છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. All the members of the hunter tribe got together. બરાબર, when Sano was giving some information to Edie, all the members of the tribe listened to Sano and got together. જ્યારે સનો છે એ એડીને આ બધી શિખામણ આપે છે, ત્યારે આજુબાજુના લોકો, જાતિના જે રહેતા હતા, આ બધા ભેગા થઈ જાય છે. ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ. બરાબર, ઝુલુ જાતિના જે હન્ટર હતા એ બધા ભેગા થઈ જાય છે. ગોટ ટુગેધર. They decided to drive away Edie from their village forever. અને બધા નક્કી કરે છે, એક ડિસિઝન ઉપર આવે છે. તે ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું, ટુ ડ્રાઈવ અવે Edie ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. બરાબર, એના ગામમાંથી આ જે ઈડી છે એને હંમેશા માટે બહાર કાઢી મૂકો, એવું નક્કી કરે છે. Sano took the cups on his shoulders. Sano took the cups on his shoulders and returned them to their mother. Sano found out the cups where Edie hid and took the cups on his shoulders. સનોએ જ્યાં એ બચ્ચાને સંતાડ્યા હતા, આઈડીએ એ ફાઉન્ડ આઉટ શોધી કાઢે છે. અને સનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. સનોએ આ બંને કપ્સને પોતાના શોલ્ડર ઉપર, પોતાના ખભા ઉપર બેસાડી અને રિટર્ન કરે છે. કોને રિટર્ન કરે છે? ટુ ધેર મધર. એની જે મા હતી, મધર ચિત્તા હતી, બરાબર, માદા ચિત્તા હતી, એને રિટર્ન કરે છે. He saw that, તેણે જોયું કે, he saw that long weeping of the mother chitta had stained her face forever. બરાબર, he saw that, અને ત્યાં છે અને સનો જોવે છે કે લોંગ weeping of the mother chitta, લાંબા સમયથી રડી રહી હતી એટલા માટે, had stained her face forever, એના ચહેરા ઉપર, એના ગાલ ઉપર, on her cheeks, on her face, સ્ટેન્ડ એટલે કાળા ડાઘા, કાળા ધબ્બા, બરાબર, આંસુના કાળા ધબ્બા છે એ હંમેશા માટે રહી ગયા હતા. એટલે કે એની એક નિશાની બની ગઈ હતી કે ચિત્તાના ફેસ ઉપર જે કાળા સ્ટેન જોવા મળે છે એ બિકોઝ ઓફ ધીસ ઇન્સિડન્ટ, આ ઘટના એની પાછળનું કારણ છે. બરાબર, તો ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. ચિત્તાએ એના ચિત્તાના ફેસ ઉપર, મધર ચિત્તાના ફેસ ઉપર જે સ્ટેન્ડ કાળા ડાઘા હતા એ જુએ છે. કોણ જુએ છે? તો કે સનો જુએ છે. બરાબર, સો ઇટ ઇઝ અ હેપી એન્ડિંગ, બટ this is not end. We need to know differences between cheetah and leopard.
આપણે બધાને એમ જ લાગતું હોય છે કે ચિત્તા અને લેપર્ડ અને દીપડો આ બંને એક જ સરખું મળતું આવતું પ્રાણી છે, પરંતુ એ બંને વચ્ચે બહુ માઇનોર એવો ડિફરન્સ છે, બરાબર. દૂરથી આપણે જોઈએ તો આપણને ખબર પણ ન પડે, પણ હા એક વસ્તુ ફાઇનલ છે કે ઇન્ડિયામાં ચિત્તા જોવા મળતા નથી. એટલે આપણને અહીંયા જે જોવા મળે છે એ કયું પ્રાણી હોય છે? એ હોય છે લેપર્ડ, એટલે કે દીપડો, બરાબર. ઇન્ડિયામાં ચિત્તા જોવા મળતા નથી સિન્સ 50 યર્સ, 50 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી. એ આગળ આવશે, આમાં આપણે આ જ પાઠમાં છે, બરાબર. તો ચાલો પહેલાં તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ચિત્તા એન્ડ લેપર્ડ? હાઉ કેન વી આઈડેન્ટિફાઈ ઇટ ઇઝ ચિત્તા ઓર લેપર્ડ? આપણે કેવી રીતના નક્કી કરી શકીએ કે આ ચિત્તા છે કે લેપર્ડ છે, દીપડો છે, બરાબર. પહેલાં તો એ જ કે ચિત્તાને ઇંગ્લિશમાં પણ ચિત્તા કહેવાશે, જ્યારે દીપડાને ઇંગ્લિશમાં લેપર્ડ કહેવાશે, બરાબર. તો હું તમને અમુક ઇમેજ બતાવવાનો પ્રયત્ન કરીશ. એ ઇમેજ દ્વારા આપણને ખબર પડી જશે કે આ છે એ લેપર્ડ છે અને આ છે ચિત્તા છે. ઓકે, તો જોઈએ ઇમેજીસ. ઓકે ફ્રેન્ડ્સ, સો you can see a tiny beautiful cub of ચિત્તા. તમે છે એક સુંદર મજાનું ચિત્તા છે એનું કબ, બચ્ચું છે, જોઈ શકો છો. જો એમાં એકદમ ટાઈની છે, નાનું છે, કારણ કે આપણે પાઠમાં એનો ઉલ્લેખ આવે છે, એટલા માટે તમને છે બતાવવાનો પ્રયત્ન કરું છું કે હાઉ ડઝ ઇટ લુક, કેવું તે દેખાતું હોય છે. જો એ આ છે એ ટાઈની કબ ઓફ ચિત્તા, ચિત્તાનું બચ્ચું છે, બરાબર. સેકન્ડ ઇમેજ ઓફ કબ, બીજી ઇમેજ. તો નાનું હોવાથી એના જે સ્પોટ્સ હોય છે, આઇસોલેટેડ સ્પોટ્સ હોય છે, બરાબર. તો આ એની બીજી ઇમેજ છે કબની. ચિત્તાનું બચ્ચું કેવું દેખાતું હોય છે, ઘણા બધાને ઉત્સુકતા હોય છે આવું બધું બ્યુટિફુલ એનિમલ્સના પિક્ચર જોવાની. તો ચાલો હવે જે આપણે મેઇન જોવાનો છે ડિફરન્સ બિટવીન લેપર્ડ એન્ડ ચિત્તા એ જોઈએ. તો આ ઇમેજ છે ને એ ચિત્તાની ઇમેજ છે, બરાબર. જો ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી હોય તો એ કયું છે? ચિત્તા, બરાબર. ચિત્તા કેન રન 100 કિલોમીટર્સ પર અવર. ચિત્તા છે એ 100 કિલોમીટર પર અવરની ઝડપે દોડી શકે છે, બરાબર. તો પૃથ્વી ઉપરનું સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ, તમે પણ ઘણીવાર ડિસ્કવરીમાં કે એનિમલ પ્લાનેટમાં ઘણીવાર ચિત્તાના જે ઘણીવાર આવતું હોય પ્રોગ્રામ્સ એને જોયા હશે, બરાબર. કે કોઈ પણ એને શિકાર કરવો હોય તો એની પાછળ કેવું લપાઈને ક્રાઉલિંગ લપાઈને જાય છે અને પછી કૂદકો મારે છે અને એને ચેસ કરે છે, બરાબર. તો આ છે ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, ચિત્તા, બરાબર. એના આખા બોડીમાં આઇસોલેટેડ, જે અલગ અલગ, આઇસોલેટેડ મીન્સ કે અલગ અલગ જુદા જુદા કાળા ડાઘા છે, બ્લેક સ્પોટ છે, બરાબર. એ છૂટા છૂટા છે. વી કેન સી સેપરેટલી, આપણે એને અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ, બરાબર. એન્ડ વી કેન કાઉન્ટ ઓલ્સો, અને આપણે એને ગણવું હોય તો ગણી પણ શકીએ છીએ. જો આપણે એમ ગણવું કે ચાલો પેટના ભાગમાં છે તો આટલા આના કાળા ડાઘા છે, મીન્સ કે છૂટા છૂટા કાળા ડાઘા હોય છે. ધ મેઇન થિંગ ઇઝ, બરાબર, મેઇન વસ્તુ ચિત્તા અને દીપડા વચ્ચેનો ડિફરન્સ સમજવો હોય તો એના આ ડાઘા કાળા છે એનાથી જ સમજાશે. કેવી રીતના? તો જોઈએ ચલો અનધર પિક્ચર. ઓકે, નો ધ ડિફરન્સ બિટવીન ચિત્તા એન્ડ લેપર્ડ. ચાલો લેફ્ટ સાઈડમાં ચિત્તા છે, રાઈટ સાઈડમાં લેપર્ડ દીપડો છે, બરાબર. તો શું તમને ફેર દેખાય છે? જોવો જોઈએ. તો આ ચિત્તા છે જે હમણાં આપણે આખું એક અલગ જ ઇમેજ એની જોઈ હતી. આ લેપર્ડ છે, દીપડો છે, બરાબર. હવે દીપડાના બોડીમાં, દીપડાના શરીર ઉપર જે બ્લેક સ્પોટ હોય છે ને,
ક્લસ્ટર એટલે કે એક ઝુમખામાં હોય છે, ભેગા હોય છે. જો અહીંયા છે તો આટલા એક આ બ્લેક સ્પોટ છે, બરાબર. તો જો એમાં આખું ઝુમખું છે, 1 2 3 4 એવી રીતના ઝુમખામાં હોય છે. જ્યારે આમાં જો આમાં સિંગલ આઇસોલેટેડ હોય છે. તો દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ ટુ આઈડેન્ટિફાય ચિત્તા એન્ડ લેપર્ડ, બરાબર. ચિત્તા અને લેપર્ડને આઈડેન્ટિફાય કરવા માટેનું આ મેઇન ડિફરન્સ છે, મેઇન એક વસ્તુ છે એના બ્લેક સ્પોટ, બરાબર. ઓકે, તો આ એક બિલાડી કુળના પ્રાણીઓ છે, એટલે આમ સરખા જ દેખાય છે, પરંતુ એના આઇસોલેટેડ સ્પોટ અને ક્લસ્ટર સ્પોટની મદદથી ઓળખી શકાય છે, બરાબર. જો હજી એક ઇમેજ છે અહીંયા, એ પણ એવી રીતના જ છે. આ છે લેફ્ટ સાઈડ એ લેપર્ડ છે, રાઈટ સાઈડ છે એ ચિત્તા છે, બરાબર. તો આવી રીતના અલગ અલગ ઇમેજીસની મદદથી આપણે જોઈ શકીએ કે રનિંગ ચિત્તા વેરી ડેન્જરસ, બરાબર, 100 km/h. તો તમારા યુનિટમાં પણ જો નેક્સ્ટ પેજમાં પેજ નંબર 3 ઉપર ફેક્ટ અબાઉટ ચિત્તા કરીને આપેલું છે, તો ચાલો એ જોઈએ. ઓકે, સો યુ આર ઓલ ઇન પેજ નંબર 3, ફેક્ટ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશે ફેક્ટ, હકીકત, સત્ય જે આપણે જાણતા નથી એ આપણે હવે જોશું. વી કેન સી વન બ્યુટીફુલ ઇમેજ ઓફ ચિત્તા. ચિત્તાનો એક સુંદર મજાનો આપણે ઇમેજ જોઈ શકીએ છીએ, જે મેં તમને હમણાં બતાવ્યા એવું જ એક ઇમેજ છે, બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ફેક્ટ. સૌથી પહેલાં છે હાઇટ, ઊંચાઈ. તો 100 સેન્ટીમીટર એની ઊંચાઈ છે, બરાબર. એ કેટલી હોય છે? તો કે 100 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ હોય છે. વેઇટ એટલે વજન. ચિત્તાનો વજન કેટલો હોય છે? તો 65 kgs, 65 કિલો, બરાબર. ચિત્તાનો વજન, પરિપક્વ ચિત્તાનો વજન, એના કબનો વજન નહીં, પરિપક્વ ચિત્તાની હાઇટ, બરાબર. વેઇટ 65 kgs, 65 કિલો જેટલો એનો વજન હોય છે. વેઇટ એટ બર્થ, જ્યારે ચિત્તાનો જન્મ થાય છે, એટલે કે મીન્સ કે ટાઇની કપ્સ, સાવ નાનું એવો ચિત્તાનું જે બચ્ચું હોય છે એનો વજન 300 ગ્રામ જેટલો હોય છે. જ્યારે જન્મ થાય છે ત્યારે એનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ્સ, બરાબર, 300 ગ્રામ. પછી છે પુખ્ત થવાની ઉંમર, એજ ઓફ મેચ્યોરિટી. એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પુખ્ત. જેમ કે આપણે ક્યારે પુખ્ત થઈએ? તો કે એજ ઓફ 18, 18 વર્ષે આપણને લાઇસન્સ મળે છે, 18 વર્ષે આપણને મત દેવાનો અધિકાર મળે છે, બરાબર. તો આપણી એજ ઓફ મેચ્યોરિટી ગણાય છે 18 years, બરાબર. તો એજ ઓફ મેચ્યોરિટી ચિત્તાની ક્યારે ગણાય છે? તો કે ઓનલી 2 years. 2 વર્ષમાં તો પોતાની જાતે શિકાર કરી શકે છે, પોતાની જાતે પોતાનું રક્ષણ કરી શકે છે. તો એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years, બરાબર. 2 વર્ષ એની એજ ઓફ મેચ્યોરિટી હોય છે. ઓકે, પછી આવે છે આઈડેન્ટિફિકેશન, ઓળખ. ઓળખ કઈ રીતના થઈ શકે કે ચિત્તો છે કે દીપડો છે, બરાબર. તો આપણે તો અહીંયા તો ભારતમાં તો જોવા જ મળતા નથી, એટલે આપણને આવું કોઈ દેખાય તો કોઈ એમ ન કહેતા કે ચિત્તો મેં જોયો હતો એમ, બરાબર. ઘણીવાર હું ક્લાસમાં જ્યારે પાઠ શરૂ કરવાનો હોઉં ને ત્યારે મેં ઘણીવાર એવું પૂછેલું છે કે હાઉ મેની ઓફ યુ હેવ સીન ચિત્તા, બરાબર. કે તમારામાંથી કેટલાએ ચિત્તાને જોયેલો છે? તો અડધો ક્લાસ આંગળી ઊંચી કરે કે સાહેબ મેં હમણાં મારી વાડીએ ચિત્તાને જોયેલો છે. પછી કહું સરસ લ્યો, કાંઈ વાંધો નહીં. પછી એને કહેવામાં આવે કે ઇન્ડિયામાં ચિત્તા જોવા મળતા નથી. તમે જે જોયેલો છે એ કોણ હોય? તો એ દીપડો હોય. તો આઈડેન્ટિફિકેશન, ઓળખ કેવી રીતના થઈ શકે? પહેલું, ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું શરીર છે ને એ દીપડા કરતાં લાઇટર, હળવું હોય છે, બરાબર. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ. અને દીપડા કરતાં એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ.
અને દીપડા કરતાં એના પગ પણ કેવા હોય છે? લાંબા હોય છે, બરાબર. એટલા માટે જ એની સ્પીડ વધારે હોય છે. એ લેપર્ડ કરતાં ઘણું સ્પીડલી દોડી શકે છે. ચાલો, મેઇન મહત્ત્વની વસ્તુ હવે આવે છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરાસ શું કહે છે? ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. ચિત્તાને છૂટા છૂટા કાળા ડાઘા હોય છે. વેરાસ એટલે કે જ્યારે, બરાબર, વેરાસ જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ, જ્યારે દીપડાને આ ડાઘા છે એ ઝુમખામાં હોય છે. આપણે હમણાં ઇમેજ જોયેલી જ છે, બરાબર. જો હજી તમે જોવા માગતા હોય તો એને છે એ બેકવર્ડ કરી અને જોઈ શકો છો, બરાબર. તો it has isolated black spots whereas the leopard has cluster of spot. આ એનું મેઇન આઈડેન્ટિફિકેશન, બરાબર. હેબિટેટ મીન્સ કે એનું રહેઠાણ, નિવાસ સ્થાન, બરાબર. હેબિટેટ, જો નીચે હેબિટ્સ છે અને ઉપર હેબિટેટ છે. હેબિટેટ હોય ને એટલે એનું નિવાસ સ્થાન, ક્યાં રહે છે. તો કઈ જગ્યાએ રહે છે ચિત્તા જોઈએ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા યુઝ્યુઅલી એટલે કે મોટે ભાગે ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અને અત્યારે હાલમાં મોટા ભાગે ચિત્તા છે એ આફ્રિકામાં જોવા મળે છે. કયા જગ્યાએ જોવા મળે છે? આફ્રિકામાં. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, બરાબર. ભારત પાસે ઘણા બધા ચિત્તા હતા. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા બટ, પરંતુ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પરંતુ છેલ્લા ચિત્તાને 1950ની આજુબાજુ, 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારી અને એને ખતમ કરી નાખ્યા છે, બરાબર. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. 1950ની આજુબાજુ છેલ્લો ચિત્તો જોવા મળ્યો હતો, બરાબર. અને એને ગોળી મારી અને હન્ટર્સ, શિકારીઓએ એને ખતમ કરી નાખ્યા છે. આખી જાતિ જ આપણા દેશમાંથી છે એ પૂરી કરી નાખી છે, બરાબર. એટલે ત્યારે એટલા બધા હજી નોર્મ્સ, નિયમો કડક ન હતા. શિકાર કરે અને છૂટી જતા હતા. જ્યારે હવે તો નિયમો ખૂબ જ કડક થઈ ગયા છે, બરાબર. કે સિંહનો શિકાર કરતાં કોઈ જોઈ ગયું હોય તો એને જેલ થાય છે, એને દંડ થાય છે. જ્યારે પહેલાં આવા નિયમો નહોતા એટલે એનો ભોગ કોણ બનેલ છે? ચિત્તા બનેલ છે, બરાબર. જો ત્યારે એ ચિત્તાને એનું પ્રિઝર્વ અને સાચવણી કરવામાં આવી હોત તો અત્યારે આપણે પણ આપણા દેશમાં ચિત્તાને જોઈ શકીએ, બરાબર. એટલે 1950ની આજુબાજુ જોવા મળેલ હતા, પણ હવે આપણા દેશમાં ચિત્તા જોવા મળતા નથી. પછી છે હેબિટ્સ. હેબિટ્સ મીન્સ કે આદત. એને આદત કેવી હોય ચિત્તાને? હેબિટ્સ કેવી હોય? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, બરાબર. પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી ભાગતું દોડતું પ્રાણી છે તો કે ચિત્તા. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h, બરાબર. એની જે વધારેમાં વધારે સ્પીડ છે એ 100 કિલોમીટરની ગતિ એ ભાગી શકે છે. એટલે કે 1 કલાકમાં એ 100 કિલોમીટર, બરાબર. જો એની જે સ્પીડ, જ્યારે એ શિકારની પાછળ દોડે ને ત્યારે એ સ્પીડમાં દોડતું હોય ને, એ સ્પીડ એની ગણવામાં આવે, બરાબર. જો એ જ સ્પીડે એ ભાગતું રહે તો 1 કલાકમાં 100 કિલોમીટર કાપી શકે છે, બરાબર. જેમ કે આપણે અહીંથી ભાવનગર 100 કિલોમીટર થાય છે તો આપણે એક્સપ્રેસ બસમાં બેસીએ ને તો 2.5-3 કલાક થાય છે. જ્યારે ચિત્તા છે એ 1 જ કલાકમાં છે એ 100 કિલોમીટર કાપી શકે છે એની ટોપ સ્પીડ ઉપર. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ આ સ્પીડ એની ખૂબ જ ઓછા ડિસ્ટન્સ માટે, ઓછા અંતર માટેની હોય છે, બરાબર. આપને ખબર જ છે કે આ સ્પીડ ક્યારે આવે? જ્યારે એ શિકારની પાછળ દોડતું હોય ને, અથવા તો એની પાછળ કોઈ એના કરતાં ખતરનાક પ્રાણી એનો પાછળ હુમલો કરવા માટે દોડતું હોય ત્યારે આ સ્પીડ આવે, બરાબર. અને આ સ્પીડ કન્ટિન્યુ જાળવી ન રાખે
એ થોડાક સમય માટે 4 મિનિટ 5 મિનિટ માટે જ દોડી શકે, જેમ કે આપણે કેમ 4-5 મિનિટ માટે જ વધારે દોડી શકીએ છીએ એવી રીતે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. બરાબર, ક્યારેક તે અમુકની બુકમાં 15 મીટર હશે, અમુકની બુકમાં 25 મીટર હશે. જે આપણને છાપેલું હોય એ આપણે કન્સિડર કરવાનું. ક્યારેક તે 15 મીટર સુધીનો લાંબો કૂદકો મારી શકે છે, અથવા ક્યારેક તે 25 મીટર સુધીનો લાંબો કૂદકો મારી શકે છે. કારણ કે ઘણાની બુકમાં અલગ અલગ રીતે છાપેલું છે. ઘણાની બુકમાં 15 મીટર છે તો 15 મીટર ગણવાનું, 25 છે તો 25 ગણવાનું. બરાબર. પછી છે ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ. બરાબર, શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે, ક્રિપ્સ, અને પછી તેને પકડવા છલાંગ મારે છે. આ એનું નેચર, એનો સ્વભાવ છે. ઇટ ક્રિપ્સ સાયલેન્ટલી, સરકવું, બિહાઇન્ડ ધ પ્રે, પ્રે એટલે શિકાર, શિકારની પાછળ ધીમે ધીમે સરકીને આવે છે, એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. બરાબર, અને એને પકડવા માટે કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. આ એક નવી વસ્તુ આપણને જાણવા મળે છે કે તેઓ તેમનો શિકાર સાચવી રાખતા નથી. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, પ્રિઝર્વ એટલે સાચવવું, પ્રે એટલે શિકાર. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, એનો શિકાર સાચવતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. જેની મદદથી શું થાય છે તો કે જેની મદદથી કેટલીક વાર નાના બચ્ચાઓનું મોત થાય છે. બરાબર, કારણ કે એને ખાવા મળે નહીં, ઘણીવાર એવું બને. એનો શિકાર છે ને એ જ્યારે શિકાર કરે ત્યારે જ એને ખાઈ જાય છે, અથવા તો જ્યાં ન ખવાય તો એને જવા દે છે, સાચવીને રાખતા નથી. બરાબર, જેની મદદથી ધીસ સમટાઈમ કોઝિસ, જેના કારણે ડેથ ઓફ કપ્સ, નાના બચ્ચાઓનું, અને નાના ચિત્તાનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. આ કેવું પ્રાણી છે? સોલિટરી, એકલવાયુ પ્રાણી છે આ. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. તે ગ્રુપમાં કે બરાબર ટોળામાં જોવા મળતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બરાબર, જેવા બચ્ચા છે એ પુખ્ત થઈ જાય થતાં જ પરિવાર વિખેરાઈ જાય છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ, જેવા એના બચ્ચા છે ને એ પુખ્ત થઈ જાય, 2 વર્ષની ઉંમરના થઈ જાય એટલે એનો પરિવાર વિખેરાઈ જાય છે, પછી ભેગા રહેતા નથી. બરાબર, કપ્સ આર મેચ્યોર, મેચ્યોર એટલે પરિપક્વ. જ્યારે એના બચ્ચા પરિપક્વ થઈ જાય છે ત્યારે એનો પરિવાર વિખેરાઈ જાય છે, પછી તેઓ ભેગા રહેતા હોતા નથી. તો ઘણું બધું આપણે એની આદતો વિશે જોયું. ચાલો હવે એનો ડાયટ, એનો ખોરાક શું છે એ જોઈએ. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના હરણ એ એનો મુખ્ય ખોરાક છે. મીડિયમ સાઇઝ બક, બક એટલે હરણ. બરાબર, આર ઇટ્સ મેઇન ફૂડ. ના મધ્યમ કદના જે હરણ હોય છે ને એનો મુખ્ય આહાર હોય છે. ઇટ અલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ ઇટ અલ્સો કેચીસ હેર્સ, હેર્સ એટલે સસલા, અને મોટા પક્ષીઓ, લાર્જ બર્ડ્સ. બરાબર, એને પણ પકડે છે, એને પણ મારે છે. તો આ જોયો એનો ડાયટ, ખોરાક. ચાલો જોઈએ હવે કપ્સ, એના બચ્ચા વિશે. તો ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. બરાબર, એક જ સમયે ફિમેલ માદા ચિત્તા છે એ એકસાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ. તેઓ ખૂબ જ, મેં તમને એના ઇમેજીસ પણ બતાવ્યા. દે આર વેરી બ્યુટિફુલ, તેઓ ખૂબ જ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, ફર એટલે રૂંવાટી, લાંબી ભૂખરી રૂંવાટીથી બચ્ચા ખૂબ જ સુંદર લાગે છે. બરાબર, ગ્રેફર, લાંબી ભૂખરી રૂંવાટીથી બચ્ચા ખૂબ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ ધ હાઈ પિચડ વિસલ લાઇક બર્ડ. બરાબર, પક્ષીઓની જેમ, લાઇક બર્ડ એટલે કે પક્ષીઓની જેમ. ધ મધર કોલ્સ ધેમ એટલે કે મધર ચિત્તા એને બોલાવે છે પક્ષીઓની જેમ, તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને. બરાબર, હાઈ પિચડ વિસલ, તીવ્ર સિસોટી જેવો અવાજ કરી અને એને બોલાવવામાં આવે છે. બરાબર, એટલે કે એની લેંગ્વેજ કેવી હોય છે તો કે હાઈ પિચડ વિસલ,
તીવ્ર સિસોટી જેવો અવાજ કરી અને મધર ચિત્તા છે એના કબ્સને બોલાવે છે, એને છે એની સાઇનમાં એને સમજાવે છે, બોલાવે છે, વાતચીત કરે છે. બરાબર. તો આ સરસ મજાનો આપણો પાઠ હતો ચિત્તાસ ટીયર્સ. પહેલાં ચિત્તાસ ટીયર્સની આપણે સ્ટોરી જોઈ અને ત્યાર પછી જોયું કે ફેક્ટ અબાઉટ ચિત્તા વિશેના સત્ય. તો મને આશા છે કે તમને હવે ચિત્તા વિશે પહેલાં જાણતા હતા એના કરતાં ઘણી બધી હવે વસ્તુ તમે જાણતા થઈ ગયા છો અને ચિત્તા અને દીપડા વચ્ચેનો ડિફરન્સ હવે આપણને ખબર છે. ઇન્ડિયામાં ચિત્તા છે કે નહીં એ પણ હવે આપણને ખબર છે. બરાબર. તો એ બધી વસ્તુથી તમે હવે માહિતગાર છો.